જય માતાજી મિત્રો, કે ફેમિલી લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો 9 વાગે આપણે લોક સ્ટાર્ટ કરી દો. હવે નવી ચા પીવા બેહવું, ચા પી લઈએ. કારણ કે સુહાનીની મમ્મીની એના મમ્માના ઘરે જાય તો હજુ આવ્યા નહીં, સાંજે આવવા નહીં, 4-5 વાગે. હા બાજુ બેઠા આવે છે. જય માતાજી. તારો ચા પીધો? ચા પી લીધો આપણે. શું કરી રહ્યો કે હાલ્યા માથું બધે માથું નહીં બધવાનું. બધે કાઢી દેવાના બધું માથું તને હડો બાર મંદિર જતો રહ્યો ને માથું બધીને શું કીધું હે? હવ પેલો તમારે પીવાનો હતો. તો મિત્રો આપણે હળાબાર છે, આપણે ઘરે આવી જાય જમવા માટે. જમી લઈએ. આ બાજુ મમ્મી કપડાં ઉકવીને આવે, પેલી બાજુ પપ્પા ઊંઘ્યા. આ બાજુ જેઠાલાલ ઊંઘ્યા છે. જ્યાં ફોન પે દી તે ફોન મિલ દો લેડો ખાવા લાવો. તો મિત્રો હવે આપણે જમી લઈએ. તો આપણે જમી લઈએ. જમવામાં બનાવ્યું છે તુવેરનું શાક, ભાત. શું કેવું? હવ સાત આપણે ભાવતી નહીં. સુવાની મમ્મીને આબાને હમણાં 4-5 વાગે જેવા આવશે. આબાને ફોન તો કરવો તો ચમ તો લેતા હોતા તે લાવવાનું કરું હું ફોન ના ચાલશે ભાઈ લેવા તો વાગવામાં વાજે 5 ને આપણે શૂટિંગ ચાલુ કરી દીધું. આ ત્રીજો કટ આવી ગયો અને આ બધું વિનુભા બેઠા કહી દો હડો શું ચાલે શાંતિ બેઠા તો બે હતા. આ સારીભાની ગાડી. તો મિત્રો હવે આપણે શૂટિંગ ચાલુ કરી દઈએ. તો મિત્રો 5 વાગ્યા અને અમે ઘેર આવી ગયા. તો આ બાજુ કીશું બધા જોઈ જઈએ, બધા જોઈ જઈએ અને ભાઈને બધા બજાર જઈએ. તો ભાઈને બધા બજાર જઈએ તો એ આપણે જાતે 2 જણા ચા મિલીને પી લઈએ. આપણે દૂધ કાઢી લઈએ કીશું આપણે ચા મિલતા આવડે આપણે પી લઈએ. બરાબર? તાર પીવો ને વાયદા હેડ વાવતો રે જોજો વાવતો રે. તપેલીને ચો પડ્યું? તપેલીને કાઢ કાઢે તપેલીને કાઢ સારી કાઢ. આપણે જાતે ચા મિલ દઈએ 2 જણા. આ મમ્મી આવે એટલે તો મિત્રો આપણે જાતે ચા મિલ દઈએ કારણ કે આ તો આપણો વારો ચા મિલવાનો. લખીશું હા હરજુ સાહેબ પાણી વાત રે પી જાય ના ચા મિલે ને પી લઈએ. તો મિત્રો આજે જાતે ચા મિલવાનો ઘેર નહીં ના કારણ નહીં ઈસડા હમણાં પાછી ભાન પીવે ને ભાને 2 જણા પી લઈએ. તાર પીવાનો કીશું તો આપણે 2 જણા થઈને ચા પી લઈએ. શું કીધું? તો મિત્રો ચા પીએ એટલે મળીએ. તો ચા રેડી થઈ ગઈ છે આ બાજુ. શું કેવું કીશું તારું? ચા રેડી થઈ ગઈ કે
હા તો આ બાજુ મેં કીધું બે જણા પી લે હું કેવું નહીં જેવી બની એવી પી લેવાની નહીં હા રોટલો પડે તો ખાઈ લેવું તો આપણે ચા પી લઈએ હવે ચા પી લેવું પી લેવો ને હવે તો મિત્રો એ ચા પી લઈએ ચા બની ગઈ રેડી ચા બની ગઈ આપણે પી લઈએ આ બાજુ કીશું બેઠો અને રોટલો ચા રોટલો શું કહેવું કીશું નહીં ચા રોટલો ખાઈ લઈએ પછી તાર મમ્મીને આવી જાય હમણાં હાલત તરત શું કીધું તો પી લે ચા હાલો સુવાની મમ્મીને જઈને આવતા રહ્યા હે હા હવે ચાલુ એને તો બજાર નાહી ગયા બજાર જે હે બધે બધો મોડું થઈ ગયું એ કેમ હાલ દે પે હાલ દેજે તારા હાથમાં હતો ખરા એને બીજી ના ઓલે આવી તો એને લેવી પડે હે લે હાલ દેજે ભાઈ હાલ દે હાલ દે પણ આ તારી નહીં તાઈન દાડા રી બોલ લેતે તો કર્યું કે તા દાદી લઈ આલ્યા અને વનાવું લઈ આલ્યું આ મકોળા તને તો કોઈ ના લઈ આલી તને લુગડા જ લઈ આલે તનું લઈ આલ્યું ભાઈ મને લઈ આવ્યો આ તને લઈ આલે ના ના હારું તનું લઈ આલ્યું લે અને બીજું કર્યું કે તનું કરતી હતી તનું હે એ નાઠો તમારો છોકરો તો વાર કરજો બા એ આવું કરતો તો ના રે હા ભૈયા એ તું આવું કરતો તો લ્યા નાકે આવું કરતો તો એ જો આયા ને હોવા ગાડી ત્યાં ચલાવતો તો એ તો નહીં આવતો બજાર જઈએ કડે આવું આપણે ચમ આપણો કરવા તું પણ હું કશું બોલી ના જો કચરા વાળો હોય રીંગણના ફુલાવાનો બધું મિક્સ કાલે ભરત લેવાના છે એટલે આ બધી વસ્તુ લાયા બજારથી વારી જો કડવા ચોથ નું ભરત લેવાના છે તું રોડેથી આવતો હતો ને મેં તને જોયો તો હોવા તું તને જોયો તો તે મને જોયો તો ચોકન હું બેઠો તો કે કોણ અમે તો કિશોર બે જણા ચા બનાવી કિશોર પૂછ કાલે મેં ચા ચી બનાવી હતી બે જણા કિશોર આપણે ચા ચી બનાવી હતી બે જણા ખાલી પૂછ અમે તો બનાવીને બે જણા પી લીધી હાલો બધી હજુ કોઈ ફોન નહીં લે
મિત્રો આપણે બધા જઈને આવી ગયા કે મારા હાથ થયા મારા બાજુ સુહાની હુજી ને મમ્માના ઘેર જઈને આવીને હુજી ને આ બાજુ ત્યારથી ખબર પડી ગઈ અડધામાં આવીને પહા બજાર ગયા એટલે આ ફૂલ ઓલે તાર માટે લાવી છે માટે લાજો ટેટા દાબીન ફોડ ભયા ભયા ભ્યાતે ચોડવાના ન્યાતા ન્યાતા ચોડવાની બધાની ચોડવાની એકી અંગાત જો બેન એક બે એક હાલ બેન હાલ એક હાલ જો દાબી ન્યાતા દે ભાઈ એવી રીત નહીં ધ્યાન બેટા જો એવી રીત નહીં એવી રીત નહીં આવરી જવાનું હા ફૂટ્યા જો દાબીને દેવાનું દાબીને દો જો જબલું થાય હા ફૂટ્યા જો હા દિવાળી ફોડવા લાયા હતા હા ફૂટી દો દાબીને દેવા પડે દાબીને દો તો દિવાળી આવી ગઈ આપણા ઘરમાં પહેલી લેડો ખાવાનું ગાડો ખાઈ લે હા ફૂટે તું હા તો તાને એવા હાલી તાન જેવા તો મિત્રો હવે આપણે જમી લઈએ તો મિત્રો જમવામાં બનાવી છે ફુલાવાની સબ્જી મિક્સ રોટલા બાજરીના થેપલા ના ખાવા ને હેડ ઉભી જા લે તાર માટે જીરું બધું લાજો લે કવિતા હા ફોડ વાહ વાહ ના મોઢા ફૂટશે દાબીન ચોડ એટલે ફૂટી જાય
તો મિત્રો 9 વાગે આપણે લોગનો એન્ડ આપીએ છીએ. તો આપણે એક ફેમિલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય રામ આપી.